લોકસમૂહ દ્વારા રચાયેલા, લોકસમૂહના કંઠે ગવાયેલા આપણા લોકગીતોની એક પંક્તિમાં કંઈક ને કંઈક મર્મ છુપાયેલો હોય છે. આજે એક એવા જ લોકગીત વિશે વાત કરવી છે, જે લોકગીતના શબ્દ છે: વનમાં ચાંદલિયો ઉગ્યો રે, કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે. આ લોકગીતમાં છુપાયેલી ભાવનાને આપણે ટૂંકમાં સમજીએ. આભમાં વિસ્તરેલી મહાકાય વૃક્ષની ઘટાઓને કારણે આખું વન અંધકારમય લાગે છે. જ્યારે ચંદ્રનો શીતળ પ્રકાશ પાંદડાઓની વચ્ચે રહેલા અવકાશમાંથી પૃથ્વી પર પડે છે, ત્યારે આખું વન પ્રકાશિત થાય છે. ત્યારે એક પ્રેમિકા પોતાના પ્રિયતમને સૂર્ય સાથે સંબોધીને લખે છે: જેવી રીતે ચંદ્રનો શીતળ પ્રકાશ આખા વનનો અંધકાર દૂર કરે છે, જેવી રીતે સૂર્ય આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે, આખી સૃષ્ટિને તેજમય બનાવે છે, તેમ તમે મારા જીવનમાં આવ્યા છો. તમે મારા જીવનમાં પ્રેમનો પ્રકાશ પાડ્યો છે અને મારા આખા જીવનને તમે પ્રેમના પ્રકાશથી પ્રકાશિત કર્યું છે. તેથી રસિયા, તમે મને સૂરજ જેવા લાગો છો. હું શેરીએ પડાવું સાદરે, ઉતારા કરવાને કાજરે. તેથી રસિયા, હું તમને ઉતારા કરવા માટે આમંત્રણ આપું છું. રસિયા મોટા, ઝારિયું લઉં હું તો સાથરે, દાંતણ કરવાને કાજરે. અહીં ઝારિયું એટલે દાંતણની સાથે આપવામાં આવતું પાણી ભરેલું નાનું પાત્ર. રસિયા, હું તમને દાંતણ કરવા માટે પણ આમંત્રણ આપું છું. એટલું જ નહીં, હું તો શેરીએ પડાવું સાદરે, ભોજન કરવાને કાજરે. સુખડી લઉં હું તો સાથરે, ભોજન કરવાને કાજરે. હું તમને ભોજન કરવા માટે પણ આમંત્રણ આપું છું અને એ ભોજનમાં મારા હાથથી બનાવેલી સુખડી પીરસવા માંગુ છું. આમ આ લોકગીતમાં પ્રેમ, સેવા અને સમર્પણ ત્રણેય ભાવનાઓ વણાયેલી છે. લોકગીત દ્વારા એક પ્રેમિકા પોતાના પ્રિયતમનો આભાર વ્યક્ત કરે છે, પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે.